નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી જેમાં પાઠ ભમ્યે ગુજરાતે દક્ષિણ ભણીનો અભ્યાસ કરીશું. પાઠની સમજૂતી મેળવતા પહેલાં ચાલો પાઠના લેખકનો થોડોક પરિચય મેળવીએ. 13 ભમ્યે ગુજરાતે દક્ષિણ ભણી, જેમના લેખક ચંદ્રવદનજી મહેતા. જન્મ 1901, અવસાન 1991. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમ્યે ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ગુજરાતની જે સંસ્કૃતિ છે અને ત્યાંનો જે વૈવિધ્યસભર વારસો છે તેનું અહીં આપણે પ્રવાસ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. તેથી આ પાઠ એક પ્રવાસ વર્ણન છે. તો ચાલો આપણે પાઠને સમજીએ. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભૂકે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તપીનો મરોડદાર સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. એટલે કે અહીં જે દક્ષિણ ગુજરાતની વાત કરી છે તેમાં નજારો જોવો હોય તો વિમાનમાં જઈએ તો પણ મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો કોક દી જોજો, એટલે કે ક્યારેક મોટા થાવ અને મોકો મળે તો આ દ્રશ્યો જોવાનું ક્યારેય ભૂલતા નહીં. અહીં આપણે નકશો બતાવેલો છે જેમાં અલગ અલગ ગામોના નામ છે એ આપવામાં આવેલા છે. ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર, એટલે કે ભીમપોરના ખારવા અને ખલાસી છે એ જગતમાં મશહૂર છે, જાણીતા છે. ભલભલા દરિયા હચમચાવે, એટલે કે બધા જ દરિયાઓમાં ખેડાણ કરે. અલક મલક ગજાવે, અહીંથી જ પેલો નોર્વે ગિયેલો જગન કરાતિયા, જય એણે મધરાતે ઘૂમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘેરિયા એટલે ઘેરૈયા, જે હોળીનો તહેવાર હોય અને હોળી ખેલવા નીકળે છે એ માણસ. એકવાર ભીમપોર જજોરે ઘેરિયા, ગીત લલકારિયા કરે, એટલે કે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી અને આવા ગીતો છે એ ગાતા હોય છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનજીનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. એટલે કે શ્રાવણ મહિનામાં ભીમપોરિયા છે એ હનુમાનજીનો મેળો જોવા માટે જાય છે. અને ગેણિયા બેલ એટલે કે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. આ બળદને લઈ અને તેઓ મેળો જોવા માટે નીકળી પડે છે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. અહીં હજીરાની દીવાદાંડી પણ આવેલી છે જેની અનેક વાતો છે. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, એટલે કે તાપીનું આ જે સંગમ સ્થાન છે ખૂબ જ સરસ મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, એટલે કે તાપીના કાંઠે ચાલતા ચાલતા આપણે સુરત જોઈએ. એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા.
એટલે કે આપણે જે કાંઠે ચાલી અને સુરત જવું છે એ જ કાંઠે એના સુંદરતાને જોઈને એ જ કાંઠાથી પરદેશીઓ છે એ આકર્ષાય અને ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી કાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. એટલે કે સુરતીઓ છે, સુરતના માણસો છે એ હંમેશા મોજ શોખ અને ફરવામાં ખૂબ આગળ હોય છે અને ગાડીઓમાં ફરતા હોય છે અને એમ પણ કહે છે કે ફરવામાં પોતાની જિંદગી છે એ ધૂળધાણી કરે છે. આગ રેલમાં ભાંગેલું, લૂંટે લૂંટાયેલું, સોનાની મૂરત સુરત, આ તે સા હાલ તું જ કહી રડ્યો હતો નર્મદ. એટલે કે આગ રેલમાં ભાંગેલું એટલે કે સને 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલથી ખુંવાર થયેલું, લૂંટે લૂંટાયેલું એટલે કે સન 1964માં શિવાજી દ્વારા લૂંટાયેલું. આ એ જ શહેર છે. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608 અને 12માં અંગ્રેજો આવ્યા. એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાંસિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે. એટલે કે અલગ અલગ જાતિઓ છે એ સુરતમાં આવે છે અને અહીંયા પોતાનું ઇજારો છે એ સ્થાપે છે અને પછી અંદરો અંદર લડે છે. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી હતી. હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. એટલે કે રાત્રિ છે એ પૂરી થઈ છે, સૂર્ય ઉગે છે અને આ ઉગતા સૂર્યને નમસ્કાર કરી આપણે આપણા પ્રવાસને આગળ વધારવાનો છે. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જીવ બળે. ચાલો કતારગામને રસ્તે. એટલે કે આગળનો પ્રવાસ છે એ કતારગામના રસ્તેથી શરૂ કરવાનો છે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. એટલે કે અશ્વિન કુમાર છે સ્મશાન કાંઠે આવેલો પણ રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ ઉપર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. તેથી થર્મોપોલી તરીકે ઓળખાય છે. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612-1616ની અંદર પહેલી દરિયાઈ લડત થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો હતો. એટલે કે પોતાનું વર્ચસ્વ છે એ જમાવ્યું હતું, પોતાની કોઠીઓ સ્થાપી હતી. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હારે અહીં પણ
કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું, એટલે કે આ બધા સ્થળો છે એ પણ આવશે. તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં કેવો છે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. એટલે કે તાપી નદી છે એ નર્મદા સાથે મળવા જવા માંગતી હોય એવું અહીં લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેર તો ખરા જ, અને હેડંબા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે, જેમ કે વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાડા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. સૈકાઓ પહેલાંની વાત, આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. એટલે કહે છે કે રાજપીપળાનો ડુંગર છે એ દેખાવનો તો સરસ લાગે છે, પણ જ્યારે એની ઉપર ચડશું ત્યારે વધારે મજા આવશે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત, એ જ ડુંગરા, જરા અટપટો રસ્તો અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ એટલે કે મોટો, ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ, સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. એટલે કે કોઈ સંસ્કૃતિ છે એની સ્થાપના છે એ કોઈ વર્ષો પહેલાં અહીં થઈ ગઈ હશે, તો જ કોઈક આવડો મોટો દરવાજો અહીંયા બંધાવે ને. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. એટલે કે ફરવાનું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો ઝગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. એટલે કે જેમ દૂરથી ડુંગર છે એ સુંદર લાગતો હતો, એમ નજીક આવી અને જ્યારે ડુંગર ઉપર ચડીએ ત્યારે પણ એ સુંદર લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. વિંધ્યવન ખૂંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન બને છે. કદીક ધોધ, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા આમાં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી. માં, તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો. એટલે જ રાતવાસો અહીં કરીશું. એટલે કે અહીં મા નર્મદાના ગુણો ગાવામાં આવ્યા છે. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે, અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે.
ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા. ફિલસૂફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું, એટલે કે તેલની ધાર પાણી પર પડે તોય એ અલગ રહે છે, તેમ આપણું મન પણ એવું રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રવાસ વર્ણન સમજવાની મજા આવીને? આ બધા જ સ્થળો ખૂબ જ જોવાલાયક અને રમણીય છે. ક્યારેક મોટા થાઓ તો આ બધી જ જગ્યાઓનો પ્રવાસ છે એ તમારી જાતે કરજો, તમને પણ ખૂબ મજા આવશે. આભાર.